સુરતના સિંગણપોર ડભોલી વિસ્તારમાં 3 યુવકોએ ટ્રિપલ સવારી દરમિયાન જાહેર રસ્તે બંદૂક જેવું હથિયાર લહેરાવીને લોકોમાં ભય ફેલાવ્યો હતો। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જેના કારણે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી। સિંગણપોર ડભોલી વિસ્તારમાં 3 યુવકોએ ટ્રિપલ સવારી દરમિયાન જાહેરમાં બંદૂક જેવા હથિયાર લહેરાવી લોકોને દહેશતનો માહોલ સર્જાયો હતો। આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં ડરનો માહોલ ફેલાયો હતો। વાયરલ થયેલા વિડીયોના આધારે સિંગણપોર ડભોલી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી। પ્રાથમિક તપાસમાં યુવકો પાસે જોવા મળેલ બંદૂક મૂળ માલિકની ખીલોના બંદૂક હોવાનું સામે આવ્યું છે। તેમ છતાં જાહેરમાં આવા હાવભાવથી ભયનું વાતાવરણ સર્જવા બદલ પોલીસે ત્રણેય યુવકોની અટકાયત કરી છે। પોલીસ પૂછપરછ દરમિયાન યુવકોએ પોતાની ભૂલ સ્વીકારીને માફી પણ માંગી છે। પોલીસે લોકોને અનુરોધ કરતા જણાવ્યું છે કે આવા કારસ્તાનોથી કાયદો અને વ્યવસ્થામાં ભંગ થવાની સંભાવના રહેતી હોય છે, તેથી કોઈપણ પ્રકારના શરારતી વિડીયો બનાવીને વાયરલ ન કરવા। અમે 3 જણ બાઇક પર સવાર થઈને આવતા હતા, તો પ્લાસ્ટિકની બંદૂક જેવી દેખાતી વસ્તુ મળી અમને, તો અમે છોકરા માટે લઈ જતા રમવા આવ્યું, પણ કોઈને બીક ભરાઈ ગઈ કે આ કંઈક લઈને જાય છે। અમે તો કોઈએ કહી દીધું, પોલીસને જાણ કરી દીધી કે આ વસ્તુ લઈને જાય છે, તો હવે બીજી વાર અમે નહીં કહેવાય, તમે કોઈ ભૂલ નહીં કરવા માફી માંગીએ છીએ અમે તમને।